બમ્પર સ્ટોકમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું ઓટો એન્સિલરી કંપની વરોક એન્જિનિયરિંગ. નામ તમને પહેલાં તો દર્શાવી દીધું. હવે તમે જુઓ છો આ મંથલી ચાર્ટ્સ છે. પહેલું બોક્સ જુઓ એ જ લેવલને આસપાસથી, એટલે કે 550 555નું લેવલ, ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી, રિજેક્શન આવ્યું. બીજી વખત તેને ઉપર નીકળી ગયા, પણ ત્યાંથી ફરી એકવાર સપોર્ટ લેવાની કોશિશ કરી. બીજું રેડ બોક્સ તમે જુઓ. ત્રીજો એરો જુઓ કે ત્યાંથી જ બ્રેકડાઉન આવ્યું, અને ચોથો તમે એરો જુઓ કે જ્યાંથી જ ફરી એકવાર આ મહિને સપોર્ટ લીધા છે. અને પાછલા 3-4 મહિના તમે જુઓ, માર્ચ, એપ્રિલ, મે બધા સારા રહ્યા હતા. જૂન ઇવન સારો રહ્યો હતો. હવે જુલાઈ મહિનામાં સોફાર રેડ કેન્ડલ જે માર્કેટની છે તેમ અહીંયા પણ છે, એટલે ક્રુશિયલ જગ્યાએ છે. હવે વરોકની પસંદગીનું કારણ, એક તો તમે લેવલ જોઈ લીધા કે સપોર્ટ નજીક છે, રાઈટ. હવે તમે જુઓ ગ્રાફિક્સ. અમારા મેઇન કારણો આ પસંદ કરવાના સ્ટોકના છે તે છે નફામાં 5 વર્ષનો કેગર ગ્રોથ 299% છે. એટલે બહુ જ સરસ ગ્રોથ જે છે તે કંપનીનો. પ્રોફિટમાં છે, સેલ્સ સામે થોડું સ્લો થયું છે, પરંતુ ઈવી તમે જાણો છો કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર ફોકસ ખાસું એવું છે અને એ ગ્રોથ આપશે. પ્લસ ઓટો સેક્ટરનો ગ્રોથ જે કંઈ પણ હવે આગળ થવાનો છે, ગઈકાલે પણ ઓટો સ્ટોક સારા ચાલ્યા હતા, તેનો લાભ વરોક એન્જિનિયરિંગને મળશે, કેમ કે ઓટો કોમ્પોનન્ટ્સ કંપની છે, એટલા માટે મને પસંદ છે. સ્ટોપ લોસ મેં અહીંયાથી રાખ્યો છે, તે બેઝિકલી 521નો છે, જે મંથલી ચાર્ટ પર 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે. 555 બેઝિક જગ્યા છે કે જ્યાં આગળથી ખરીદવાનું છે. પહેલું હર્ડલ બને છે 700, 715, 716, એટલે 716ના પહેલા ટાર્ગેટ્સ મેં રાખ્યા છે. અને ત્યાંથી આગળ લોંગ ટર્મ જે રેકોર્ડ હાઈ હતા આ સ્ટોકના 1162, તે મારી નજર છે. સો લોંગ ટર્મ માટે સારો સ્ટોક છે, પોઝિટિવ છે, એટલા માટે વરોક એન્જિનિયરિંગ. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે યુટીઆઈ એએમસી. આપણે જોઈએ છેલ્લા 2 અઠવાડિયાથી આપણને એસેટ મેનેજમેન્ટ કંપનીમાં સારી એવી તેજી જોવા મળી છે. એચડીએફસી એએમસી સારા એવા નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે. યુટીઆઈ એએમસી પણ તમે નજર કરો તો ત્યાં પણ નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. ઇવન છેલ્લા 4 અઠવાડિયાથી તમે નજર કરશો ચાર્ટમાં તો આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બની રહ્યું છે. અને બીજું બેસ્ટ વસ્તુ કે આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશન આખું બન્યું, અને એના બાદ ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું લાસ્ટ અઠવાડિયે, અને આ અઠવાડિયે ફર્ધર ફોલોઅપ જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે પણ આ રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ આવતું હોય તે તેજી આગળ સારી એવી આપણને કન્ટિન્યુ જોવા મળતી હોય છે. અને એ જ કારણથી આપણે આ સ્ટોકમાં હજુ પણ પોઝિટિવ છે. ઉપરની તરફ આપણને 1550ના લેવલ છે જે આવતા જોવા મળી શકે છે, અને નીચેની તરફ આપણે 1417, એટલે કે જે આ અઠવાડિયાનો જે આપણને લો છે એને આપણે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. એટલે કે મારા તરફથી આજના દિવસે યુટીઆઈ એમસી 1550 ટાર્ગેટ અને 1417 કે જેને સ્ટોપ લોસ તરીકે આપણે ફોકસ કરીશું.